લાખામાછી ગામે રાવ કાળુજી બાપુ દાદલ પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ ગામ લાખામાજી લાખાખડા મુકામે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દાદલ પરિવાર મૂળ રાજસ્થાન 1333ના રોજ લાવ લશ્કર સાથે દ્વારકા દર્શન કરી પરત ફરતા ત્યારે તે સમયે ખાચર ખુમાણ અને વાળા કાઠી દરબારોને યુદ્ધ માટે કાળુજી બાપુ તથા વાળસુરજી બાપુ મદદ કરેલી। પછી માંડવમાં યુદ્ધ થયું, જેમાં વિજય થયો અને વાળસુરજી બાપુ યુદ્ધ કામમાં આવ્યા। તે સ્થળ પર બે પાડિયા છે, ધડ અને માથું અલગ અલગ છે, જેમાંનો એક પાડિયો બાંડિયાબેલી ખાતે આવેલ છે। ત્યાર પછી કાળુજી બાપુ થાન વાસુકી દાદાની સ્થાપના કરી અને થાનની ગાદી વાસુકી દાદાના નામ કરી અને કાળુજી બાપુ લાખામાછીમાં ગાદીની સ્થાપના કરવામાં આવી। તેમજ થાનગઢમાં કાલેશ્વર મહાદેવ મંદિર આવેલ, તેમની સ્થાપના કાળુજી બાપુએ કરેલ છે। તે સ્થળ ઉપર દાદલ પરિવાર દ્વારા સ્નેહમિલન રાખવામાં આવ્યું। તે પ્રસંગે શિક્ષણ સંગઠન એકતા તેમજ પૂર્વજોના મોક્ષ માટે સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું। સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દાદલ પરિવારના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા। ત્યારે મીટિંગમાં એક જ અવાજે ભાગવત સપ્તાહ બાબત એક કમિટી બનાવી અને તમામે કમિટીના સભ્યોને સહમતિ આપવામાં આવી અને કાર્તક માસના રોજ ભાગવત કથાનું સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। તેમજ પવિત્ર રણભૂમિ લાખામાછી ગામે દાદલ કુળના વડવા કાળુજી બાપુને વાસુકી દાદા પ્રસન્ન થયા તે જગ્યા વર્ષો જૂની છે। સારા કાર્યોને જગ્યાના વિકાસ કરવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાખામાછી યુવા ગ્રુપ, વાસુકી ગ્રુપ તેમજ સૂર્ય ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી। અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા।